નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં આજે કમોસમી વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લાના સિગ્નલી, છલા, બારિયાના, મુવાડા અને માખલિયા, ટીંબા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાનો ઘાસચારો પલળીને ન જાય તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા. હાલમાં ખેતરોમાં અનેક પાક કાપણી માટે તૈયાર છે. આવા સમયે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પરિણામે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સતત વાદળછાયા વાતાવરણને કારણે બાગાયતી પાકોને પણ અસર થવાની શક્યતા છે. ખાસ કરીને આંબાના મોરને વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં વધુ નુકસાન થવાનો ભય રહે છે. આ બેવડી ઋતુમાં રોગચાળો વધવાની પણ શક્યતા છે. વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે.